મહેસાણામાં અનોખો ધાર્મિક અભિગમ કડી કૌશલ્ય બંગલોઝ સોસાયટીના અનોખો ધાર્મિક અભિગમ જોવા મળ્યો છે। સનાતન ધર્મના પ્રચાર માટે સોસાયટીમાં વિશાળ મંદિરનું નિર્માણ કર્યું છે। સોસાયટીમાં ધાર્મિક ભાવના જાગૃત થાય અને સનાતન ધર્મનો પ્રચાર થાય તે માટે ઘર આંગણે મંદિર બનાવ્યું। સોસાયટીના સભ્યો મંદિર બનાવી ધામધૂમપૂર્વક 2 દિવસીય મહોત્સવ યોજ્યો। ઘોઘા મહારાજની મંદિર બનાવી કરાઈ છે પ્રાણ પ્રતિષ્ઠા। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। અમારા કૌશલ્ય બંગલો સોસાયટીમાં ગોગા બાપાનું મોટું મંદિર બનાવ્યું છે। એની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ છે। મંદિર અમારા કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈએ નાની દેરી બનાવી હતી, પણ અમારી સોસાયટીના લોકોની ઈચ્છા હતી કે અમારે કંઈક વિશાળ મોટું મંદિર બનાવવું। એટલે હિસાબે બધી સોસાયટીના ભાઈઓ બહેનોએ તૈયારી બતાવી, એટલે અમે મોટું આયોજન કરી અને 12 મહિના પહેલાં મંદિર બનાવવાનું આયોજન કર્યું અને 1 વર્ષમાં આખું મંદિર ઊભું કરેલ છે। મંદિર પાછળ સોસાયટીએ લગભગ 10 થી 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરેલ છે। આજે સવારે શોભાયાત્રા, જલયાત્રા, પૂજન વિધિ, પ્રતિષ્ઠા અંગેની અને સાંજે રાત્રે રાસ ગરબા। બસ મહારાજનો હવન, રાસ ગરબા અને મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે બહુ ભવ્ય પ્રોગ્રામ કરી અને આયોજન કરેલ છે। આપણા હિન્દુ ધર્મ માટે થઈને, આપણા હિન્દુ ધર્મને સાચવવા માટે થઈને તો કંઈક તો પ્રયત્ન કરવો પડશે ને। મંદિરની તો જરૂર પડે ને। દરેક સોસાયટીએ આ પ્રયત્ન કરવો જોઈએ, બનાવવું પડે કે બીજે ક્યાંય વડીલોને જવું ના પડે। આપણા સોસાયટીમાં મંદિર હોય તો એ અહીંયા ને અહીંયા સોસાયટીમાં દર્શન કરી શકે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।